કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વૃદ્ધત્વ. એવું કહેવાય છે કે વ્યક્તિ ફક્ત પોતાના મનથી જ વૃદ્ધ થાય છે, બાકી તેની ઉંમર ભલે વધતી હોય પણ જો તે વ્યક્તિ એમ મનથી માની લે કે હું જો વૃદ્ધ નથી થયો તો તે હંમેશા યુવાન જ રહે છે. આ જ વાતને કંઈક અલગ રીતે સુવિચાર તરીકે શ્રી જેમ્સ સિમ્પસન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વૃદ્ધત્વ. વૃદ્ધ લોકો એક છોડ જેવા હોય છે કે જેમાંથી મોટાભાગના લોકો કાં તો બીજમાં ભળી જાય છે કાં તો કુંડામાં ભળી જાય છે, પરંતુ અમુક લોકો એવા હોય છે કે જે અદ્ભુત રીતે પુષ્પ બનીને ખીલે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે અને ખૂબ જ મહત્વની છે. અહીંયા વાત એવી છે કે વ્યક્તિ જો ઈચ્છતો હોય કે જ્યારે તે ભવિષ્યમાં ના હોય, જ્યારે તેનું મૃત્યુ થાય છતાં પણ આખી દુનિયાના લોકો, તેના સમાજના લોકો, તેના પરિવારના લોકો તેને યાદ કરે, તો આ વ્યક્તિએ કંઈક ને કંઈક એવું કામ કરવું પડશે કે જેનાથી સમાજનું કલ્યાણ થયું હોય, દેશનો કંઈ વિકાસ થયો હોય અથવા પરિવાર માટે પણ કંઈ કર્યું હોય. તો મારા મિત્રો, આ જે કોટેશન છે વૃદ્ધત્વ, એજિંગ, એ આપણને એ વિષય ઉપર પ્રકાશ પાડવાનું કહે છે કે આપણે આપણા કર્મો, આપણા કાર્યો એવી રીતે કરવા જોઈએ કે આપણે આપણી જવાબદારીઓ છે તો પૂરી કરવાની જ છે, પણ સાથે સાથે આપણાથી થઈ શકે એટલી સમાજ સેવા પણ કરવાની છે, દેશ સેવા પણ કરવાની છે. જો આપણે આવું કરી શકીએ, દેશ માટે, સમાજ માટે, કુટુંબ માટે, પરિવાર માટે કંઈક કરી શકીએ, કંઈક સારું કરી શકીએ, તો બની શકે કે કદાચ ઉંમર થશે ત્યારે આપણું મૃત્યુ ચોક્કસ થશે, પરંતુ આપણા કામ એવા પ્રસિદ્ધ થઈ ગયા હશે કે જેનાથી આપણે લોકોના મનમાં, લોકોના જીવનમાં વર્ષોના વર્ષો રહી શકીશું. માટે મારા મિત્રો, આ જે વૃદ્ધત્વનો જે ગુણ છે, વૃદ્ધત્વનો જે સુવિચાર છે, તેને આપણે ખરા અને સાચા અર્થમાં, સકારાત્મક અર્થમાં લઈને આપણા જીવનમાં ઉતારવું જોઈએ અને આપણું જીવન ખૂબ જ વધારે સારું બનાવવું જોઈએ. જો આપણે આટલું કરી શકીએ, આપણે આપણા જીવનને, આપણા મનને, આપણા હૃદયને હંમેશા યુવાન રાખી શકીએ, તો તે બહુ જ મોટી ઉપલબ્ધિ કહેવાશે. બસ મારા મિત્રો, આટલું આપણે કરવાનું છે અને આપણું જીવન, આપણી સાથે અન્ય લોકોના જીવન પણ ખૂબ જ વધારેમાં વધારે સારા બનાવવાના છે. થેન્ક યુ.